મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના આવકને બંધ કરવા જણાવ્યું। કે બોટાદની અંદર હળદર ગામની અંદર જે ખેડૂતોએ મહાપંચાયત કરે અને એમાં આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ વગેરે જે આગેવાનો હતા અને ખેડૂતો હતા એની પોલીસે ધરપકડ કરી અને 85થી વધારે ખેડૂતો અને આગેવાનોની પોલીસે ધરપકડ કરી એમાં લાઠીચાર્જ કર્યો। ત્યારે આ પ્રોગ્રામ આખો શાંતિપૂર્વક શાંતિથી થવાનો હતો, અહિંસક રીતે કરીએ છીએ। કાયમિકની માટે અમારા પ્રોગ્રામો ખેડૂતોના કોઈ પણ હોય તો, કારણ કે અમારી પાસે તો કાંઈ હોતો જ નથી, એટલે આ કોઈ પણ કારણોસર ઉશ્કેરણીજનક અથવા તો કાવતરું હોય સરકારનું કે તંત્રનું અને આવી રીતે અંદરથી પોતાના માણસો ઊભા કરીને આ કાવતરું કરેલું હોય એવો અમારો સીધો આક્ષેપ છે અને સ્પષ્ટ બતાય છે। સાથે સાથે હળદર ગામની અંદર એ ગામ તો આવ શાંતિપ્રિય ગામ હતું અને એમાં વધારેમાં વધારે જે 50થી 60 લોકો છે એ તો પોતા એના ખેડૂતોની હારે કાંઈ લેવા દેવા નથી, એને વેપારીની હારે કાંઈ લેવા દેવા નથી, એના કપાની હારે કાંઈ સિંગની હારે, એના કડદાની હારે એને કાંઈ લેવી તો બિચારા મજૂરી કામ કરી અને મજૂરી કરીને હાથે ઘરે આવે એવા લોકોને ઘરમાં ઘડી અને તંત્રએ પકડ્યા અને એને ઢોર માર્યો। એમાંય ખાસ કરીને અમને જાણવા મળ્યું છે કે એક જ સમાજના રાજા બેઠા લોકોને પકડ્યા અને એને નિર્દોષ લોકોને એક તો માજી છે એનો દીકરો એને ચા કરી દેતો હતો અને ત્યાંથી એને ચા બનાવતા ઢોર મારીને પકડી ગયા। એટલે આને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। સરકારના ઇશારે આ બધું થયેલું છે, સરકારના ઇશારે 308 ને આન તેન જે કાંઈ કલમો લાગે એ ફરજમાં રોકા એ બધી ખોટી રીતે છે અને દબાવવા પૂરતી અને ખેડૂતોને દબાવી દેવા માટેનો આ પ્રોગ્રામ છે। એટલે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જેવો બોટાદમાં અને મહાપંચાયતો થાય એવું દરેક જગ્યાએ દરેક તાલુકામાં થાય। અમે પણ મહુવા, તળાજા અને ભાવનગરમાં આવા ટૂંક સમયમાં પ્રોગ્રામો કરવાના છીએ। જય હિન્દ, જય ભારત।